સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો વડાલી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની ગુણવત્તાને લઈ કથિત સર્જાયેલો વિવાદ આખરે શમી ગયો છે। આરોગ્ય વિભાગ દ્વારા પરિવાર લેવામાં આવેલા પાણીના સેમ્પલના રિપોર્ટ આજે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં શહેરના 2 મુખ્ય વોટર પ્લાન્ટનું પાણી સંપૂર્ણપણે શુદ્ધ અને પીવાલાયક હોવાનું પુરવાર થયું છે। આ રિપોર્ટ બાદ અગાઉ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે કથિત અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। વડાલીના કેટલાક વિસ્તારોમાં કથિત દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું। ગત 21 જાન્યુઆરીના રોજ વિભાગ દ્વારા શહેરના 5 જેટલા વોટર પ્લાન્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી। પાણીના નમૂના લેવામાં આવ્યા હતા। આ તપાસ દરમિયાન ધરોઈ રોડ ઉપર સ્થિત બ્રહ્માણી વોટર પ્લાન્ટ અને ખેડબ્રહ્મા રોડ ઉપર ગણેશ વોટર પ્લાન્ટનું પાણીના રિપોર્ટ્સ ફેલ આવ્યા હોવાનું તંત્ર દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું હતું, જેના આધારે નગરપાલિકાએ કડક વલણ અપનાવી બંને પ્લાન્ટના માલિકોને એકમો બંધ રાખવા નોટિસ ફટકારી હતી। નગરપાલિકાની નોટિસ બાદ પ્લાન્ટના માલિકોમાં કથિત ભારે રોષ જોવા મળ્યો હતો। સંચાલકોએ આક્ષેપ કર્યો હતો કે આરોગ્ય વિભાગે જ્યારે પ્રથમ વખત સેમ્પલ લીધા ત્યારે પ્લાન્ટના જવાબદાર વ્યક્તિઓની હાજરી રાખવામાં આવી ન હતી। આ પ્રક્રિયામાં પારદર્શિતાનો કથિત અભાવ હોવાનું જણાવી સંચાલકોએ ન્યાયની માંગ કરી હતી, ત્યારે તંત્ર દ્વારા ફરીથી તપાસના આદેશ અપાયા હતા। આ વખતે આરોગ્ય વિભાગે કોઈપણ વિવાદ ન સર્જાય તે હેતુથી પંચો અને પ્લાન્ટના માલિકોની પ્રત્યક્ષ હાજરીમાં નવેસરથી પાણીના સેમ્પલ લીધા હતા અને તેને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા હતા। સોમવારે આ પુનઃ તપાસના રિપોર્ટ આવતા ચિત્ર સ્પષ્ટ થયું। રિપોર્ટ અનુસાર બ્રહ્માણી અને ગણેશ એમ બંને વોટર પ્લાન્ટનું પાણી તમામ પેરામીટર્સમાં પાસ થયું છે અને તે પીવા માટે પણ સંપૂર્ણ સલામત છે। આ રિપોર્ટ પોઝિટિવ આવતા જ બંને પ્લાન્ટના સંચાલકોએ સંતોષ વ્યક્ત કર્યો છે। વડાલીના જે વિસ્તારોમાં આ પ્લાન્ટ દ્વારા પાણી સપ્લાય કરવામાં આવે છે તેઓના રહીશો પણ હવે શુદ્ધ પાણી મળશે તેવો વિશ્વાસ જાગ્યો છે। આગામી દિવસોમાં આ પ્લાન્ટ ફરી ધમધમતા થશે, જે બાબતે આરોગ્ય વિભાગના અધિકૃત અધિકારીએ જણાવ્યું હતું કે બ્રહ્માણી અને ગણેશ વોટર પ્લાન્ટના સેમ્પલ પોઝિટિવ છે અને પાણી પીવા લાયકના રિપોર્ટ આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।